જય જવાન જય કિસાન બોટાદથી 160 કિલોમીટરનું અંતર કાપીને હું આવી ગયો તો ખાંભાની બાજુમાં ડેડાણ ગામે. ખેડૂતભાઈનું નામ વિજયભાઈ ચૌહાણ છે. ત્રાકોડા રોડ ઉપર તેમની વાડી છે. ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા અને ખેડૂતભાઈ 450 ફૂટ મોટર ઉતારેલી છે. 500 ફૂટનો બોર છે. કાલે તેમને મોટર કાઢવામાં તાકાત અજમાવી એટલે એનઆરવીમાંથી પાઇપ નીકળી ગયો. પાઇપ કેબલ આવી ગયું. ડબલ છેડાની મોટર છે. ખેડૂતભાઈને બાજુમાં ધોરિયો હોવાથી ભીનું છે એટલે આપણે ટ્રેક્ટરના કિલ્લા પાડીને થોડું કઠણ કરી નાખશું, જેથી કરીને વજન ભરેલી ગાડી આપણી બોરે સહેલાઈથી પાછી લાગી જાય. આજુબાજુમાંથી ખેડૂત મિત્રો આવી ગયા છે આપણી કામગીરી જોવા. ખેડૂતભાઈએ મોટર કાઢવાનો સરસ મજાનો જુગાડ કર્યો છે ને બાજુમાં થાંભલા ખોડ્યા હોવાને કારણે આપણી ગાડી થોડી દૂર રહી છે બોરથી. અને અમે મહેનતને કોશિશ કરીને 1 કલાકમાં ખેડૂતભાઈની મોટર 500 ફૂટેથી સફળતાપૂર્વક પાનામાં પકડાવી લીધી છે. અને હા મિત્રો, બોરમાંથી ફરજિયાત મોટર નીકળી જાય એવું નથી હોતું. એટલા માટે જ અમે દૂરના કામ નથી રાખતા કે નથી કરતા. જેમ કિલોમીટર વધી જાય એમ અમારી ગાડીનું ડીઝલ પણ વધી જતું હોય છે, જેના કારણે અમને મોટર કાઢવામાં સફળતા ન મળે તો ખેડૂતભાઈને ડીઝલનો ખર્ચો વધી જતો હોય છે અને તે કારણે અમે દૂરના કામ નથી કરતા. અમારી મહેનત 100% એવી રહેતી હોય છે કે ખેડૂતભાઈની મોટર સફળતાપૂર્વક નીકળી જાય. મોટર માથે ગાળ, પથ્થર, માટી ન હોય અને મોટર આવી રીતે ખુલ્લી હોય તો મોટર નીકળવાના ચાન્સ વધી જતા હોય છે. અમારા પ્રયાસ એવા રહેતા હોય છે કે ખેડૂતભાઈની મોટર નીકળે. હું પણ પોતે એક ખેડૂત છું અને વ્યવસ્થિત શાકભાજીની ખેતી પણ કરું છું. મારે મોટરું કાઢીને રળી લેવું એવો કોઈ મતલબ નથી, પણ આપણી પાસે આ કળા છે, આ કામ છે ને આ કારીગરી છે, એટલા માટે મહેનત કરી રહીએ છીએ. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. જય માતાજી.